કાચબાની વાંસળી. બ્રાઝિલની લોકકથા. એક સમયે નદીને કિનારે એક કાચબો રહેતો હતો. એ કાચબો વાંસળી વગાડતો. કાચબો વાંસળી વગાડે ત્યારે બધા પ્રાણીઓ એની વાંસળી સાંભળતા. સિંહ, હાથી, પતંગિયા, સાપ અને વાંદરા સૌ પ્રાણીઓ કાચબાની વાંસળીના સૂરે નાચતા. એકવાર એક માણસે કાચબાની વાંસળી સાંભળી. એને થયું, આ તો કાચબો વાંસળી વગાડે છે. એની વાંસળીના સૂર આવા મધુર છે તો કાચબો કેવો મીઠો હશે. એણે બૂમ પાડી, એ કાચબા, મને તારી સુંદર વાંસળી બતાવ. કાચબો ધીમે ધીમે ચાલતો દરવાજા સુધી આવ્યો અને તેણે તેની વાંસળી એ માણસની આગળ ધરી. પણ માણસે જેવો કાચબાને જોયો કે તરત જ એને ગળેથી પકડી લીધો અને દોડવા માંડ્યો. કાચબાએ મદદ માટે બૂમ પાડવા પ્રયત્ન કર્યો પણ એનો અવાજ નીકળ્યો જ નહીં. કાચબાએ આંખો બંધ કરી વાંસળી જોરથી પકડીને પ્રાર્થના કરવા માંડી. જેવો માણસ એની ઝૂંપડીએ પહોંચ્યો એણે કાચબાને એક પાંજરામાં પૂરી દીધો. પછી એણે એના બાળકોને કહ્યું, જુઓ, આ કાચબો પાંજરાની બહાર ન નીકળી જાય એનું ધ્યાન રાખજો. એટલું કહી ને એ ખેતરે જતો રહ્યો. બાળકો પાંજરા પાસે રમવા લાગ્યા. કાચબો પાંજરામાં સ્થિર પડ્યો બાળકોના પિતાના શબ્દો વિચારવા લાગ્યો. પછી કાચબાએ વાંસળી પર મધુર ધૂન વગાડવાનું શરૂ કર્યું. બાળકો પાંજરા પાસે દોડી આવ્યા. કાચબા, આ તું વગાડે છે? બાળકોએ પૂછ્યું. તેમની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ. હા, કાચબાએ કહ્યું. એણે વાંસળી વગાડવાનું ચાલુ રાખ્યું કારણ કે તેણે જોયું કે બાળકો ખુશ થતા હતા. છેવટે કાચબો અટકી ગયો. મને તો છે ને વગાડતા આવડે છે, તેનાથી સારું નાચતા પણ આવડે છે, તેણે કહ્યું. તમારે મારો નાચ જોવો છે? હા, જરૂર, એક નાનો છોકરો બોલી ઉઠ્યો. હું તમને સંગીત પણ સંભળાવું અને સાથે સાથે નાચ પણ દેખાડું, કાચબાએ કહ્યું. પણ એ માટે તમારે મને પાંજરામાંથી બહાર કાઢવો પડશે. અહીં તો બહુ સંકળાશ છે. આથી નાના છોકરાએ પાંજરું ખોલી કાઢ્યું અને કાચબો નાચતા નાચતા વાંસળી વગાડવા લાગ્યો. બાળકો ખડખડાટ હસવા લાગ્યા અને તાળી પાડી ઉઠ્યા. એમણે આવું અદ્ભુત દ્રશ્ય પહેલા ક્યારેય નહોતું જોયું. થોડી વાર પછી કાચબો અટક્યો. અટકીશ નહીં, બાળકોએ બૂમો પાડી. ઓહ,
કાચબાએ ઊંકારો કર્યો. મારા પગ તો જલાઈ ગયા છે. તેને છૂટા કરવા હું જરા ચાલું તો. હા, પણ બહુ દૂર ન જઈશ. એક છોકરીએ ચેતવણી આપી. જલ્દી પાછો આવજે. ગભરાશો નહીં, તમે અહીં જ રાહ જુઓ. એમ કહી કાચબો જંગલ તરફ ચાલવા માંડ્યો. જેવો એ દેખાતો બંધ થઈ ગયો કે તરત જ તેણે સડસડાટ પોતાના ઘર તરફ દોટ મૂકી. એ પછી કોઈએ ક્યારેય કાચબાને જોયો નથી. પણ જો તમે કાન દઈને સાંભળશો તો જંગલમાં કાચબાની વાંસળીના મીઠા મધુરા સૂર આજે પણ તમને સંભળાશે.